સુરતના લોકો માટે રાહતના સમાચાર છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું ઓછું કરાયું છે। ઉકાઈ ડેમમાંથી હાલ 1.99 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક 1.51 લાખ ક્યુસેક થઈ છે। કોઝવે પર પાણીની જળ સપાટી 10 મીટરથી ઘટી અને 9 મીટર થઈ છે। આજે ફરી સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। સુરતમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। જળ સપાટીમાં પણ 1 મીટરનો ઘટાડો થયો છે। મહત્વનું છે કે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। આજે ફરી એક વખત વરસાદની આગાહી સુરત માટે વ્યક્ત કરવામાં આવી છે। સુરતમાં આજે ભારે વરસાદ રહી શકે છે। કોઝવે પર પાણીની જળ સપાટી 10 મીટરથી ઘટી અને 9 મીટર થઈ છે। વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, થોડીક રાહત સુરત માટે છે, કેમ કે કોઝવેની સપાટી 10 મીટરથી ઘટી 9 મીટર થઈ છે। જો કે આજે પણ હજુ ભારે વરસાદની આગાહી સુરત માટે કરાઈ છે। બિલકુલ જિજ્ઞાસા, સુરત માટે ક્યાંક આ એક થોડા રાહતના સમાચાર કહી શકાય, કારણ કે છેલ્લા 2 દિવસથી સતત 2.5 લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતું હતું અને ઉકાઈ ડેમમાં ઉપરના વાસમાં પણ સતત પાણીની આવક થઈ રહી હતી। જો કે ઉપરવાસમાં ઉકાઈમાં આવક થોડી ઓછી થઈ છે, તેને લઈને હવે ઉકાઈમાંથી જે ઇન્ફ્લો આવતો હતો ઉકાઈ ડેમમાં તે પણ ઘટી ગયો છે। હથનુર ડેમમાંથી જે પાણી સતત છોડવામાં આવતું હતું તે પણ ઓછું થયું છે અને ઉકાઈ ડેમમાં જે છે તે હવે 1,51,000 પાણીની આવક થઈ છે। તેની સામે જે ઉકાઈ ડેમમાંથી સતત 2.5 લાખ પાણી જે છોડાતું હતું, 2,47,000 જેટલું પાણી છોડાતું હતું, તેની સામે હવે 2 લાખ જેટલું છોડાઈ રહ્યું છે। એટલે કે 50,000 ક્યુસેક જેટલું પાણીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે, જેને લઈને હવે તંત્ર માટે એક રાહતના સમાચાર થયા છે, કારણ કે સતત પાણીમાં વધારો કરીને છોડવામાં આવતું હતું, તેને લઈ તાપી નદી 2 કાંઠે હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા। જો કે હજુ પણ તાપી નદી 2 કાંઠે વહી રહી છે। જ્યાં સુધી 1 લાખ ક્યુસેક પાણી ન છોડવામાં આવે ત્યાં સુધી તાપી નદીનું જળસ્તર 2 કાંઠે જોવા મળે અને કાંઠા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી શકે છે। પરંતુ રાહતના સમાચાર એટલા માટે છે કે જો પાણીની સ્થિતિ વધુ વિકટ બને અને ઉકાઈના ઉપરવાસમાં જો વધુ પાણીની આવક થઈ જાત ને જો 3 લાખથી ઉપર પાણી છોડવાની ફરજ પડી જાત તો સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ હતી। જો કે હાલ તો રાહતના સમાચાર એટલા માટે છે કે તબક્કાવાર ઉકાઈ ડેમમાંથી પણ પાણી ધીમે ધીમે ઓછું કરાઈ રહ્યું છે। ઉકાઈ ડેમની જે 335 ફૂટની જે સપાટી છે તેને મેન્ટેન રાખવા માટે હાલ જે ઉકાઈ ડેમમાંથી આ 2 લાખ જેટલું પાણી છોડાઈ રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે જિજ્ઞાસા કે તંત્ર માટે હજુ પણ 24 થી 48 કલાક મહત્વના રહે છે, કારણ કે વરસાદી માહોલ છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરતમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। છૂટો છવાયો વરસાદ વરસ્યો છે, ક્યાંક ધોધમાર વરસાદ સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં વરસ્યો છે અને વરસી પણ રહ્યો છે। એટલે જો ઉકાઈ ડેમમાંથી પાણીની આવક તો ઓછી થઈ છે, પરંતુ જો તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં જો સતત પાણી આવક વધતી રહે તો પણ તાપીનું જળસ્તર વધી શકે છે અને પાણીને કારણે પૂર જેવી સ્થિતિ કાંઠા વિસ્તારોમાં સર્જાઈ શકે છે। એટલે તંત્ર માટે અત્યારે આ એક 24 થી 48 કલાક ખૂબ જ મહત્વના રહે છે। ઉકાઈમાં પણ જો 24 થી 48 કલાક સતત કોઈ પણ પ્રકારનો વરસાદ ન રહે અને પાણીની આવક ઓછી રહે તો આ જે પાણી અત્યારે વધ્યું છે તે ધીમે ધીમે ઘટી રહ્યું છે અને તે ઘટી પણ રહેશે। એટલે એક રીતે કહી શકાય તો કે સુરત માટે અત્યારે તો રાહતના સમાચાર કહી શકાય છે, કેમ કે જે રીતે ઉત્તરોત્તર પાણીની આવક ઘટી રહી છે, પાણીની આવક ઘટવાને લઈ રાહતના સમાચાર તંત્ર માની રહ્યું છે। બીજી એ વાત એ છે કે જે કોઝવેની સપાટી હતી તે કોઝવેની સપાટી સતત 2 દિવસથી 10 મીટરને પાર રહી હતી, તે હવે ઓછી થઈ રહી છે। ધીમે ધીમે હવે તે 9 મીટરથી તરફ આવી રહી છે। હાલ 9 મીટરને 9.74 મીટર જેટલી થઈ છે। તેની ભયજનક જે સપાટી હતી તે 6 મીટરથી 6 મીટરને પાર, એટલે કે 4 મીટર ઉપરથી પાણી વહી રહ્યું હતું, તે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે। એટલે તંત્ર માટે એક કહી શકાય તો એક પ્રકારના રાહતના સમાચાર છે અને સુરતીઓ માટે પણ આ એક પ્રકારના રાહતના સમાચાર છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે શહેરમાં વરસાદ ફરી એક વખત શરૂ થયો છે અને આ વરસાદને લઈને જ માત્ર તંત્રની ચિંતા વધી છે, કારણ કે અત્યાર સુધીમાં જે પણ જોવા મળ્યું છે તે ઉપરવાસના કારણે જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી
હતી, પરંતુ હવે ઉપરથી તો વરસાદ ઓછો થયો છે, પરંતુ જે શહેરમાં અને સમગ્ર જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને તે મુજબનો જો વરસાદ થંભી જાય અને ન પડે તો તંત્ર આ માટે આ એક સારા સમાચાર કહી શકાય અને સુરતીઓ માટે પણ સારા સમાચાર કહી શકાય, પરંતુ ભારે વરસાદની આગાહી છે એટલે તમામ તંત્ર હજુ પણ એલર્ટ છે. તમામ અધિકારીઓની રજા રદ કરીને ખડે પગે તમામ પરિસ્થિતિ પર મોનિટરિંગ કરાઈ રહ્યું છે. જી જિજ્ઞાસા. બિલકુલ ધ્રુવ, આભાર જાણકારી આપવા બદલ.